તો બેટા સ્ટાર્ટ કરીએ. હા, જેટલું દેખાય એ જોઈ લો. બરાબર દેખાય છે લગભગ. આટલી વાર આપણે કરી કેમેરા સેટઅપમાં ઇન્ટેન્સિટી બી સેટ કરી, કેમ કે રાત જેવો અંધારો થઈ ગયો છે અત્યારે, સાંજથી પણ થોડું વધારે અંધારું એવું લાગે છે. ઓકે, એટલે આવું છે. અને હવે આપણે દેખાઈ રહ્યું છે ક્લિયર, તો સ્ટાર્ટ કરી દઈએ છે. અને ટોપિકનું નામ છે 14.8 નંબર જે આપણે જોઈ રહ્યા છે એમાં આગળ વધીને આપણે છેલ્લા ડાયોડ સુધી પહોંચી ગયા છે. છેલ્લો ડાયોડ જે છે બેટા એનું નામ છે સોલાર સેલ. ક્યાં પહોંચી ગયા? સોલાર સેલ. એના પહેલા આપણે કયા બે ડાયોડ જોયા હતા? યાદ છે તમને? કયા બે જોયા હતા? ફોટો ડાયોડ અને એલઈડી. આ જે છે ને સોલાર સેલ, એ ફોટો ડાયોડના સિદ્ધાંત પર જ કામ કરે છે. એટલે ફોટો ડાયોડનો સિદ્ધાંત શું હતો ઈ ખબર છે? હા, યાદ છે. ફોટો ડાયોડમાં પ્રકાશ આપાત થાય સપાટી પર અને ઇલેક્ટ્રોન હોલના શું રચાય? જોડકા રચાય. બરાબર કે નહીં? પ્રકાશ ક્યાંથી આપાત થાય ભાઈ? સૂર્યમાંથી, ગમે ત્યાંથી, કોઈ પણ સ્ત્રોતમાંથી પ્રકાશ આપાત થાય તેમાં ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાય. અને કયા બાયસમાં હતું? રિવર્સ બાયસમાં. અહીંયા તમારે એક વાત નોંધવાની કે આ બેટરી છે બેટા, આમાં કોઈ બાયસ નહીં આવે. સોલાર એક સેલ છે જે પ્રવાહ મેળવે નહીં, પ્રવાહ આપે છે. હવે પ્રવાહ આપતો હોય તો એને આપણે વોલ્ટેજ આપવાની કોઈ જરૂર રહેતી નથી. અચ્છા, આ શું કરે છે તો કે ભાઈ પ્રકાશ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. યસ ઓર નો? પ્રકાશ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. તો આપણને આવડે છે ને, પ્રકાશ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ રહ્યું છે. ભાઈ સોલાર સેલનો મતલબ એ જ છે ને કે ભાઈ ધાબા પર મૂકી દો, સૂર્યપ્રકાશ એના પર પડે અને સૂર્યપ્રકાશ પડે તો શું થાય? એ પ્રકાશ વડે કંઈક એવી પ્રક્રિયા થઈ રહી છે કે જેનાથી તમને શું મળે છે? વિદ્યુત. એટલે એને આપણે પ્રકાશ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું એક ડિવાઇસ કહી શકીએ, સોલાર સેલ. હાલાકી એ પીએન જંકશન ડાયોડ જ છે. તો જો કઈ રીતના, તો એનું કન્સ્ટ્રક્શન જોઈએ આપણે. કન્સ્ટ્રક્શન કઈ રીતના થતું હશે? એક પ્રશ્ન છે સારો એવો. તો ભાઈ કન્સ્ટ્રક્શનમાં સૌથી પહેલા પી ટાઈપનો બેઝ લેવામાં આવે અને જેની જે થિકનેસ છે લગભગ 300 માઇક્રોમીટર જેટલી રાખવામાં આવે. કેટલી? 300 માઇક્રો. હવે આ 3D ડાયાગ્રામ છે એટલે થોડુંક સમજી લેજો. ઓકે, હવે એની ઉપર n પ્રકારના અર્ધવાહકની એક પાતળી પરત હોય છે, જેને ઇંગ્લિશમાં તમે કપોટી પણ, એ ગુજરાતીમાં કપોટી ને ઇંગ્લિશમાં વેફર બી કહી શકો. બહુ જ પાતળી હોય. તમે કહેશો સાહેબ પાતળી તો કેટલી પાતળી? તો પાતળી તો ભાઈ 0.3 માઇક્રોમીટર જેટલી હોય. આયન કેટલી હોય? 0.3 માઇક્રોમીટર. ક્લિયર? આ થયું પીએન જંકશન ડાયોડ. આ શું થયું બેટા? પીએન જંકશન ડાયોડ. એક બાજુ P છે, એક બાજુ N છે. હવે એને ધાતુના જોડાણો તો લગાવવા પડે ને, ઇલેક્ટ્રોડ લગાવવા પડે તો એ ડાયોડ બનશે ને. પીએન જંકશન તૈયાર થઈ ગયું, ડાયોડ બનાવ્યું હોય ને એને યુઝ કરવું હોય તો આપણે નીચે ધાતુના જોડાણ લગાડવાના. હા, અને અહીંયાથી આપણને જુઓ તો એનોડ છે કે કેથોડ? ચોપડીમાં કશું લખેલું છે? મળ્યું? હા કે ના? ના મળ્યું? અહીંયા મળ્યું ને. શું છે આ? શું લખેલું છે?
પાછળનું જોડાણ સ્તર એવું લખ્યું છે. ઓકે, ધેટ મીન્સ વોટ કે એનોડ નીચે પી સાઈડ યાદ આવે તમને પી એન આ એ જ ડાયો છે બેટા, સેમ આ જ છે. આજે આકૃતિ આપણે સમજતા હતા એવી જ આકૃતિ, પણ આ રિયાલિટીમાં આવી રીતના છે ને અહીંયા જે આપણે પી તરફ આ જોડાણ કરીને અહીંયા એનોડ હા અથવા એક પ્રકારનો ઇલેક્ટ્રોન હોય ધાતુ હોય, ધાતુની પટ્ટી હોય, આ બાજુ એન, આ ઇલેક્ટ્રોડ કાઢવામાં આવે, ધાતુના જોડાણો કરવામાં આવે પી અને એન. એ જ રીતના અહીંયા પણ ધાતુના જોડાણ કરવામાં આવે છે. પાક્કું? હા કે ના? અચ્છા, હવે શું થાય તો આ એક તરફ ધાતુનું જોડાણ કર્યું તો બીજી તરફ બી અમે ધાતુનું જોડાણ કરી દીધું. ચલો કરી નાખીએ. અહીંયા બી અમે ધાતુનું જોડાણ કરી દીધું. આખું ધાતુ છે આવું કર્યું, બરાબર. હવે શું થાય આવું ધાતુનું જોડાણ કરે તો પ્રકાશ આવે તેની જોડે કેટલી ઊર્જા હોય h ન્યુ. એ જંક્શન સુધી પહોંચવાનો ટ્રાય કરે, પર આ શું લગાવી દીધું ભાઈ? ધાતુ છે. હા કે ના? એનોડ કેથોડ જે તમે સાંભળો છો ને, ઇલેક્ટ્રોડ બનાવવા માટે ધાતુના જોડાણ કરે ને અહીંથી જોડાણ કાઢવામાં આવે. આ પાતળું સ્તર છે એની ઉપરથી અહીંયા જોડાણ કરવામાં આવે. 0.3 માઇક્રોમીટર નું છે તો આપણે જોયું. અહીંયાથી પછી આની વચ્ચે આમ જે અવરોધ કે જે બી વસ્તુ લગાવવાની હોય અહીંયા લગાવવાનું. પણ આવામાં પ્રોબ્લેમ આવી. શું પ્રોબ્લેમ આવી? કે જે પ્રકાશ આવી રહ્યો છે એ પ્રકાશ પૂરો ક્ષમતાપૂર્વક પૂરી ક્ષમતાથી જંક્શન પાસે નથી પહોંચતો. કેમ નથી પહોંચતો બતાવો કારણ. તો ઉપર શું છે? ધાતુ. હા, તો એવું વિચારાય કે ધાતુ હટાઈ દો, પણ ધાતુ હટાઈ દેશો તો પછી એનો ઉપયોગ કઈ રીતે ના કરશો? હા કે ના? તમે વાયરમાંથી કોપર કાઢી નાખો, ચલો કોપર હટાઈ દઈએ, કોપર નુકસાન કરતું હશે કે કોપર અહીંયા લગાવ્યું છે તો એ કામ નહીં કરતું, બરાબર, એનો યુઝ નથી થતો, એનાથી કામ નથી થતું, કોપર હટાઈ દો તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ. હા, જેમ કે તમારા મોબાઈલમાંથી ચાર્જર હટાઈ દો એવી વાત થઈ જાય, પછી તમે કનેક્ટ કઈ રીતના કરશો? મોબાઈલમાં ચાર્જર જ ના ફિટ થઈ શકે એવું વાત છે. તો અહીંયા પ્રોબ્લેમ આવી, તો પ્રોબ્લેમનું સોલ્યુશન બનાવવા. પ્રોબ્લેમનું સોલ્યુશન શું બન્યું બેટા? તો કે ફિંગર ટાઈપ એનોડ બનાવવામાં. શું બનાવવામાં આવ્યા? ફિંગર ટાઈપ ઇલેક્ટ્રોડ, જે ધાતુના જે અહીંયા જોડાણો કરવાના છે ને એ ફિંગર ટાઈપ બનાવવામાં આવ્યા. એટલે ઉપર કઈ રીતના જોડાણ હવે થશે એ જો સમજો. આને હું હટાવી દઉં છું. આને હું હટાવી દઉં, બરાબર. તેમણે શું કર્યું હવે જોજો, જે ઉપર જે ધાતુ લગાવવાની છે અહીંયા એ ધાતુને એ લોકોએ વૈજ્ઞાનિક જે હતા બધા જેમને પ્રોબ્લેમ્સ થઈ કે ભાઈ હવે આ પ્રોબ્લેમ છે તો એમણે આવું શેપ આપ્યો. જે ધાતુ જોઈતી હતી આપણને જેનાથી આ ડિવાઇસને જોડવાની છે બીજી ડિવાઇસો સાથે, તો એ જોડાણ તો જોઈશે જ. એ જોડાણ માટે એમણે આ રીતના ફિંગર ટાઈપ એનોડ કરી દીધા. ફિંગર ટાઈપ કેવું કહેવાય કે ચાર તમને ભાગ દેખાય છે. હા, હવે શું થશે તો હવે ઈઝીલી પ્રકાશ ક્યાં પહોંચી જશે? પીએન જંક્શન સુધી. પાક્કું? યસ ઓર નો? અચ્છા, હવે બીજી એક પરેશાની કે જો આને આમ ખુલ્લું રાખીએ તો શું થાય? ખુલ્લું રાખીએ તો શું થાય? તો ભાઈ ઉપર માટી, રેતી, હા, કપચી, સિમેન્ટ, ઘર નથી બનાવવું, ઉપર માટીના રચકણો, ધૂળના રચકણો, હા, પછી તેલના રચકણો બી હોય. હા, વઘાર કરે ને ત્યારે તેલના રચકણો ઉડે ને એમ વાતાવરણમાં બી તેલના રચકણો હોય, પાણી હોય, એ બધું અહીંયા જમા થઈ જાય તો પાછું પ્રકાશ પૂરતો ન પહોંચે. એટલે ઉપર ટ્રાન્સપરન્ટ ગ્લાસ એક આખો કેસ લેવામાં આવે, એમાં આ સોલાર સેલ ફિટ કરવામાં આવશે. તમે સોલાર સેલ તો જોયો છે,
એ કાચ જેવો જ હોય, ઉપર કાચ જેવું હોય, અંદર બધું આ પીએન જંક્શન હોય, પર ઉપર કાચ હોય. ક્યાં જોયો છે? તો કેલ્ક્યુલેટરમાં. કેલ્ક્યુલેટરમાં સાઈડમાં જે લંબચોરસ ભાગ આવે છે ને એ પીએન જંક્શન ડાયોડ છે અને એમાં સોલર સેલ લાગેલો છે. ઓકે, અચ્છા, સમજણ તો પડી ગઈ. સરસ, કમ્પ્લીટ નોલેજ. કન્સ્ટ્રક્શન આવડ્યું? યસ ઓર નો? કન્સ્ટ્રક્શન આવ્યું? હા. અચ્છા, આ કેમ આટલું પાતળું રાખ્યું? તો કે પ્રકાશ જંક્શન સુધી સરળતાથી પહોંચી શકે. ઓકે, અને આ ફિંગર ટાઈપ એનોડ કેમ લગાયા? કે પ્રકાશ પૂરતો પહોંચી શકે. ઓકે, ડન. હવે એનું કાર્ય જોઈએ. શું જોઈએ બેટા? કાર્ય, વર્કિંગ. કન્સ્ટ્રક્શન સમજી ગયા, હવે વર્કિંગ જોઈએ. વર્કિંગ કઈ રીતના થાય? તો કે જેવો અહીંયા પ્રકાશ આપાત થાય, માની લો અહીંયા બતાવું છું, અહીંયા પ્રકાશ આપાત થાય તો શું થશે? h ન્યુ પ્રકાશ આપાત થઈ રહ્યો છે. તો કે જ્યારે ફોટો સેલ પર, સોરી નોટ ફોટો સેલ, સોલાર સેલ, ફોટો ડાયોડ અને સોલાર સેલ નું મિક્સ, ફોટો સેલ. હા, ફોટો સેલ બી આપણી થિયરીમાં નથી, પણ ફોટો સેલ બી આવે. સોલાર સેલ પર પ્રકાશ આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા રચાય. કોના જોડકા રચાય? ઇલેક્ટ્રોન અને હોલના જોડકા રચાય. કેમ રચાય? હવે એ તો આપણે સોલાર સેલમાં નહીં પરંતુ ફોટો ડાયોડમાં આવું જોયું હતું. જે ઉર્જા આવે એ ઈજી કરતા શું હોય? વધારે. તો ઇલેક્ટ્રોન શું કરે? સહજ બંધનું ભંગાણ કરે, તોડીને જતો રહે. ક્યાં જાય? ઊંચા ઉર્જા સ્તરમાં. તો જ્યાંથી જાય ત્યાં હોલ રચાય અને એક મુક્ત ઇલેક્ટ્રોન થયો, એટલે ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાય. ક્લિયર? આવું થવાના કારણે ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થવા લાગ્યા n તરફ. ક્યાં ભેગા થવા લાગ્યા? n તરફ. અને p તરફ કોણ ભેગા થવા લાગ્યા? હોલ. બીજી એક વસ્તુ જોવા મળી કે ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાવાનું કારણ શું? તો ભાઈ સોલાર સેલ પર જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાય. બીજું એક કારણ છે કે અહીંયા ધન હોય ડેપ્લેશન સ્તરમાં, અહીંયા ઋણ હોય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે. હા સર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે ને? યસ. આ જંક્શન પાસેનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુથી માઇનોરિટીને, સમજ્યા કે નહીં સમજ્યા? જંક્શન પર જે વિદ્યુત ક્ષેત્ર છે આ બાજુ માઇનોરિટી, એન તરફ માઇનોરિટી કોણ હોય? હોલ. એને આ બાજુ લાવે તો આ બાજુ આવે તો ઇલેક્ટ્રોન હોલના જોડકા રચે. ઇલેક્ટ્રોન કઈ બાજુ આવે? p થી n તરફ, તો બી કોના જોડકા રચે? ઇલેક્ટ્રોન હોલના જોડકા રચે. એટલે તમારી જોડે અહીંયા અલગ અલગ 2 કે 3 કારણો હોઈ શકે કે ઇલેક્ટ્રોન હોલના જોડકા કેમ રચાય. સમજ્યા કે નહીં સમજ્યા? એક તો પ્રકાશ આપાત થાય, એક મહત્વનું કારણ ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાવાના કારણે. બે મુખ્યત્વે આપણે વિચારીએ કે જ્યારે આપાત પ્રકાશની ઉર્જા h nu is greater than Eg હોય ત્યારે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધન તોડે અને ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાય. બીજું, જંક્શન પાસેનું વિદ્યુત ક્ષેત્ર, જંક્શન પાસેનું વિદ્યુત ક્ષેત્ર પર આપણે આના માટે જવાબદાર છે. એ શું કરશે? હોલની ગતિ આમ અને ઇલેક્ટ્રોનની ગતિ આમ કરશે. એટલે ડ્રિફ્ટ, સાંભળ્યું છે ને? ડ્રિફ્ટ એ દરમિયાનની વાત છે. તો ડ્રિફ્ટ કરંટ વહે અને ડ્રિફ્ટ કરંટ અહીંયા નહીં વહે પરંતુ ડ્રિફ્ટ પ્રક્રિયા થશે. ડિફ્યુઝન થાય એમ ડ્રિફ્ટ બી થાય. કોના કારણે થાય? વિદ્યુત ક્ષેત્ર.
પણ અહીંયા તો કરંટ કેમ ના હોય? કેમ કે બંધ માર્ગ નથી. એટલે અહીંયા ધન આયનો અથવા ધન વિદ્યુતભાર ભેગો થઈ ગયો, અહીંયા ઋણ વિદ્યુતભાર થઈ ગયો. તો એક બાજુ ધન હોય, બીજી બાજુ ઋણ હોય તો આ શું બની જાય? સેલ બની જાય. શું બની જાય બેટા? સેલ. બોલો ખબર પડી કે નહીં? મેસેજ કરો, મેસેજ કરો. ખબર પડી? આ હા કે ના? મેસેજ કરો. આ ખબર પડી ને? યસ, બિલકુલ બિલકુલ બિલકુલ. સિમ્પલ લોજિક છે બેટા, સિમ્પલ લોજિક છે. યસ. હવે આ બેટરી બની ગઈ. તો જેવું આપણે કોઈ અહીંયા બાહ્ય અવરોધ કનેક્ટ કરીએ તેમાંથી તમને પ્રવાહ જોવા મળે છે. હવે પ્રવાહની દિશા જુઓ તમે, કઈ બાજુ છે? સમઘડી કે વિષમઘડી? જો કઈ બાજુ છે ભાઈ? સમઘડી. જેને લોડ પ્રવાહ કહેવાય. આ લોડ કહેવાય. જેને તમને પ્રવાહ આપવાનો છે એને આપણે લોડ કહીએ છીએ. આ અવરોધ. અચ્છા, રેકોર્ડિંગમાં દેખાતું નથી એટલે થોડુંક નીચે આપણે ડ્રો કરી દઈએ. લોડ અવરોધ. ઓકે, ક્લિયર દેખાય છે? યસ. ઓકે, તો હવે આ બેટરી થઈ ગઈ. હવે પ્રવાહ આમ જાય છે. તમને યાદ હોય તો આ જ રીતના પ્રવાહ વહે ને બેટા. બેટરી હોય અને તમે અવરોધ જોડ્યો હોય તો બેટરીમાંથી પ્રવાહ કઈ બાજુ જાય? માઈનસ થી પ્લસ. અને આ જો આ બાજુ પ્લસ છે અને આ બાજુ માઈનસ. ક્લિયર? બોલો, કાર્ય સમજાયું કે નહીં બેટા? વર્કિંગ ક્લિયર? હા, તો આનો સ્ક્રીનશોટ લો. આપણે જોયું સોલર સેલ કયા સિદ્ધાંત પર કઈ રીતના કાર્ય કરે છે, એનું કન્સ્ટ્રક્શન બી આપણે જોયું અને છેલ્લે એનું વર્કિંગ પણ આપણે જોયું. ચલો, ક્લિયર? ઓકે. હવે એક પ્રશ્ન એવો આવે બેટા, એક પ્રશ્ન એવો આવે કે આ સોલર સેલના કેટલા વોલ્ટેજ હોય? પ્રશ્ન આવે કે ના આવે? સોલાર સેલ થી તમે ઘરમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માંગો છો ભાઈ, તો એક સોલાર સેલ નો કેટલા વોલ્ટેજ આવે એવો પ્રશ્ન આવે. તો ભાઈ એક સોલર સેલ 0.5 થી 0.6 વોટ આપે. એક સોલર સેલ કેટલા વોલ્ટેજ આપે? 0.5 થી 0.6. આટલા વોલ્ટેજમાં શું ચલાવશો બોલો? ઓહો, અહીંયા તો ચલાવવાની વાતો બી થઈ ગઈ. પંખો, એસી. 0.5 વોલ્ટમાં એસી પંખો ચાલે ના ચાલે. તો શું કરવાનું હોય બોલો? પંખો ચલાવવો હોય, લાઈટ ચલાવવી હોય તો શું કરીશું? તો બેટા સોલ્યુશન આ છે, સોલાર પેનલ. સોલાર પેનલ ગુજરાતીમાં લખી દો છું. સોલાર પેનલ. શું બેટા? સોલાર પેનલ નો ઉપયોગ કરવામાં આવે છે. સોલ્યુશન શું છે? સોલાર પેનલ. હવે સોલાર પેનલ એટલે શું? તો કે બેટા જે સોલર સેલ હોય એમના શ્રેણી સમાંતર જોડાણો કરવામાં આવે. શ્રેણી બી હોય, સમાંતર બી જોડાણો હોય. એટલે કયા જોડાણો કરવામાં આવે? શ્રેણી અથવા સમાંતર જોડાણો. એવા શ્રેણી અને સમાંતર જોડાણ કરીને જરૂરી વોલ્ટેજ મેળવવા માટે સોલાર સેલ તૈયાર કરવામાં આવે. બોલો, આવડ્યું કે નહીં? પાક્કું? એકદમ? યસ. હવે એક બીજી વાત આપણને પ્રશ્ન આવે, મગજમાં એક પ્રશ્ન બીજો આવે. સોલર સેલ બનાવવા માટેની રિક્વાયરમેન્ટ શું છે? જરૂરિયાતો. એટલે જરૂરી સોલર સેલ બનાવવા માટે કઈ કઈ વસ્તુ આપણને જરૂરી છે, અથવા જે દ્રવ્ય આપણે યુઝ કરી રહ્યા છે એ દ્રવ્ય અથવા જે પદાર્થની લાક્ષણિકતા કઈ છે, એ કેવો હોવો જોઈએ?
ગમે તેને તમે સોલાર સેલ બનાવવા ઉપયોગમાં ન લઈ શકાય. જેમ કે જર્મેનિયમથી સોલાર સેલ ના બને. કોનાથી ના બને? જર્મેનિયમથી સોલાર સેલ ના બને. તો કેમ ના બને એવો પ્રશ્ન આવે. કેમ ના બને એવો પ્રશ્ન આવે તો એની વાત સમજજો ભાઈ કે અહીંયા તમારે Eg જે છે 1.0 eV થી 1.8 eV હોવી જોઈએ. તો બતાવો જર્મેનિયમની કેટલી છે? યાદ છે તમને? 0.72 છે કે નહીં? યાદ છે? યસ ઓર નો? અંદર તમને મળે નહીં અત્યારે, પર આગળ આપણે જોઈ લી છે. ઓકે, આગળ આપણે જોઈ લીધી. એટલે જર્મેનિયમ ના વપરાય તો સિલિકોન વાપરી શકાય? તો કે હા, સિલિકોન વાપરી શકાય, પણ છતાંય સિલિકોન નથી વપરાતું. કોણ વપરાય છે? તો અંદર તમને અમુક એક્ઝામ્પલ આપે છે. ગેલિયમ આર્સેનાઇડ, સીડી, પી, કોપર, એક છે ને બીજું એક એસી, આયન, અને પછી છેલ્લે SE2. આ બધા નામ છે બેટા, તમે આના નામ બનાવી લેજો. શું છે આ? હા, ગેલિયમ આર્સેનાઇડ છે, GaAs છે, CdTe છે, Cu, આયન Fe2 છે. આ બધાનો ઉપયોગ થાય છે શું બનાવવા માટે? સોલાર સેલ. તો તમને એવું થાય કે આ બધાનો ઉપયોગ કેમ થાય? તો કે બીજી એક વસ્તુ પેરામીટર જરૂરી છે કે અમુકની બેન્ડ ગેપ 1 અને 1.8 ની વચ્ચે હોય છતાંય ના યુઝ થાય. તો બીજા બી પેરામીટર હોવા જોઈએ. કયા કયા? તો કે પ્રકાશ શોષણ ક્ષમતા. સોલાર સેલ એ પ્રકાશ શોષીને વિદ્યુત બનાવી રહ્યું છે, બરાબર? તો પ્રકાશ શોષવાની ક્ષમતા કેવી હોવી જોઈએ? ઊંચી. એટલે પ્રકાશ શોષણ ક્ષમતા સારી હશે એ જ દ્રવ્યને તમે સોલાર સેલ બનાવવા માટે ઉપયોગમાં લેશો. બોલો હા કે ના? યસ. ત્રીજી વાત, આ બી પોઈન્ટ, જેની વાહકતા સારી હોય એ બી તો જોઈએ ને. એક સેલ તમે બનાવી રહ્યા છો, એની વાહકતા જ ઓછી છે, એની અવરોધકતા વધારે છે, એટલે જેટલું બનશે એટલું એની અંદર જ વેસ્ટ થઈ જશે. હા કે ના? માની લો કે એક રસોઈયો છે, એને એટલી બધી ભૂખ લાગતી હોય છે કે બનાવતા બનાવતા પોતે જ થોડું ઘણું ખાઈ જતો હોય. એટલે થોડું ઘણું નહીં, ઘણું ખાઈ જતો હોય. તો પછી એનું કામ ખરું કે રસોઈયાનું? હા, તમારી મમ્મી એવું કરે? કોઈ દિવસ ના કરે. પણ માની લો એવી મમ્મી હોય કે બનાવે, જે બનાવે અડધું ખાઈ જાય, તો પછી અડધું વધે, તેનો કોઈ ફાયદો ખરો? ના, એનો કોઈ ફાયદો નહીં. અને એવું થતું નથી. એટલે વાહકતા વધારે હોવી જોઈએ. ચોથી વસ્તુ, જે દ્રવ્યનું તમે સોલર સેલ બનાવી રહ્યા છો એ ઇઝીલી અવેલેબલ બી હોવું જોઈએ. સરળતાથી પ્રાપ્ય. એટલે સરળતાથી પ્રાપ્ય એવું મેં લખ્યું છે, પણ તમે સમજી જજો કે સરળતાથી મળી શકે જે એને બનાવવા માટે. ઓકે, હા કે ના? યસ. સરળતાથી પ્રાપ્ય હોવો જોઈએ. જે દ્રવ્ય છે, જે કાચો પદાર્થ છે, એ સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ. પાંચમી વસ્તુ કઈ છે કે કોસ્ટ. કોસ્ટ ઓછો હોવો જોઈએ. વધારે મોંઘું હશે તો આ ઉપયોગમાં નહીં લઈ શકાય. હવે મોંઘું છે જ એવું નથી કે મોંઘું નથી, મોંઘું છે જ. એટલે ગવર્નમેન્ટ અત્યારે સબસિડી આપે છે. હા, શું આપે છે? સબસિડી. કે તમે આ ઇન્સ્ટોલ કરાવો અને એનાથી તમને ઓછા ખર્ચે અને બધી વ્યવસ્થાઓ કરેલી છે. એની ડિસ્કશન આપણે નથી કરતા, પણ કોસ્ટ ઇફેક્ટિવ હોવું જોઈએ. બોલો ક્લિયર? સોલાર સેલ વિશેની બધી વાતો સમજાય કે નહીં બેટા? હા કે ના? બિલકુલ ક્લિયર. એક સોલાર સેલ કેટલા વોલ્ટેજ આપશે? 0.5 થી 0.6. સ્ક્રીનશોટ લેવાનું ફટાફટ. ચલો